નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેલૈયાઓની નવરાત્રી બગાડશે તેવી મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ગુજરાતમાં મિત્રો હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ સપ્ટેમ્બરના અંતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવી મિત્રો આગાહી પરેશ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી રહી છે। નવરાત્રિમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે અને 1 થી 18 ઓક્ટોબર સુધી આ વરસાદનો રાઉન્ડ જોવા મળશે, જેમાં અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પણ પડશે। આ વર્ષે ચોમાસું મોડો વિદાય લેશે તેવી આગાહીઓ પરેશ ગૌસ્વામી દ્વારા કરવામાં મિત્રો આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વકર્યો રોગચાળો। તો વરસાદ બાદ અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં મિત્રો વધારો થયો છે। મનપાના આરોગ્ય વિભાગના વડા એવા ડોક્ટર ભાવિન સોલંકી મિત્રો જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાના મિત્રો પહેલા અઠવાડિયામાં ડેન્ગ્યુના 172 કેસ, ટાઇફોઇડના મિત્રો 164 કેસ, ઝાડા ઉલટીના 146 કેસ, જ્યારે મિત્રો કમળાના 113 અને કોલેરાનો મિત્રો 1 કેસ નોંધાયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 18મા હપ્તાને લઈ મોટી ખુશખબર સામે આવી છે, જેમાં પીએમ કિસાનના 18મા હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે। હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે। આપને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓગસ્ટથી મિત્રો 30 નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમય મિત્રો આવી શકે છે, જ્યારે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી અને આ યોજનાનો મિત્રો 17મો હપ્તો 18 જૂને બહાર પાડવામાં આવ્યો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની પ્રાથમિક સ્કૂલોનું પરીક્ષાનું મિત્રો ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 3 થી મિત્રો 8ની પ્રથમ સત્રાંત પરીક્ષામાં 17 થી મિત્રો 25 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે। તમામ સ્કૂલોમાં મિત્રો કોમન ટાઈમ ટેબલથી જ લેવામાં આવશે। ધોરણ 3 અને મિત્રો 4ની પરીક્ષામાં અંગ્રેજી વિષયનો સમાવેશ અને વિદ્યાર્થીઓએ મિત્રો પ્રશ્નપત્રમાં જ જવાબ લખવાના રહેશે અને ધોરણ 5 થી મિત્રો 8 માટે અલગ ઉત્તરવાહિની આપવામાં આવશે તેવું મિત્રો પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લોકરક્ષક તથા પીએસઆઈની નવેમ્બરમાં પરીક્ષા યોજાશે। પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં પોલીસ ભરતી અંગે અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં લોકરક્ષક તથા પીએસઆઈની નવેમ્બરમાં શારીરિક કસોટી બાદ લેખિત પરીક્ષા યોજવા જઈ રહી છે। જણાવી દઈએ કે મિત્રો એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી અને બીજા તબક્કામાં મિત્રો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરીથી મિત્રો અરજીઓ મંગાવી હતી અને તેમાં મિત્રો હવે લોકરક્ષક તથા પીએસઆઈની નવેમ્બરમાં પરીક્ષા યોજાશે તેવી મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની યોજનાઓ ગરીબો માટે વરદાન રૂપ બની રહી છે। મોદી સરકાર મિત્રો સત્તામાં આવ્યા બાદ એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે, જેના દ્વારા મિત્રો જનતાને ઘણો ફાયદો થઈ રહ્યો છે। કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ શરૂ કરી છે। આ યોજનાઓ ગરીબો માટે વરદાન સાબિત થઈ રહી છે। મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ માટે ઘણી લોક કલ્યાણ યોજનાઓ પણ મિત્રો શરૂ કરી છે। આજે તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમો 60 દિવસમાં જમા તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી અને ન્યાય મળ્યો। 2018માં મિત્રો જ્યારે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી, એવા રસમય મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું અને અહીં નુકસાન છે। તે જ નહીં મિત્રો 66 ખેડૂતો મળીને વીમા કંપનીઓ સામે મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ગઈ હતી। ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો મિત્રો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં મિત્રો કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજે મિત્રો વળતર ચૂકવવા આદેશ પણ મિત્રો કરી દીધો છે, જેમાં મિત્રો 8,762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર મિત્રો 60 દિવસમાં ચૂકવવામાં આવશે તેવો મિત્રો આદેશ સરકાર દ્વારા મિત્રો કરવામાં આવ્યો છે અને તેવું મિત્રો કોર્ટે પણ જણાવ્યું છે।
ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 70 થી વધુ ઉંમરના લોકોને 5 લાખ રૂપિયાની મફતમાં સારવાર આપવામાં આવશે। કેન્દ્રીય કેબિનેટની મિત્રો બેઠકમાં આજે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વડીલોને આયુષ્માન યોજનામાં મિત્રો સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી મિત્રો અશ્વિની વૈષ્ણવે મિત્રો જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ 4.5 કરોડ પરિવારના 6 કરોડ વડીલોને મિત્રો 5 લાખ રૂપિયાના મિત્રો મફત આરોગ્ય વીમા કવરનો લાભ આપવાનો મિત્રો મુખ્ય હેતુ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય। મધ્યપ્રદેશના 19 વર્ષ સુધી મુખ્ય પ્રધાન તરીકે ફરજ બજાવનાર અને મામા તરીકે ઓળખાતા એવા શિવરાજસિંહ ચૌહાણે જ્યારથી દેશના કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી તેઓ એક્ટિવ મોડમાં છે મિત્રો। ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક નવા કરવાનું ઈચ્છતા શિવરાજસિંહ દરરોજ અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે। આજે પણ તેઓ મિત્રો અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી। આ બેઠકમાં કૃષિ મંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગ વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાની વિગતવાર ચર્ચા કરી હતી, જેમાં મિત્રો 113 સંશોધન સંસ્થાઓ ઉપર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ કામ મહત્વનું છે કેમ કે અમારી પાસે નેટવર્ક હોવું જરૂરી છે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો કુદરતી આફતો દરમિયાન સરકારની મોટી પહેલ। ગુજરાત સરકારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં 74 બહુહેતુક ચક્રવાત આશ્રય સ્થાનોની સ્થાપના કરી છે। ગુજરાત સરકારે કેન્દ્ર અને વિશ્વ બેંક સાથે મળીને 74 બહુહેતુક ચક્રવાત આશ્રય સ્થાનો મુખ્યત્વે દરિયાકાંઠાના જિલ્લાઓમાં કુદરતી આફતો દરમિયાન જીવન બચાવવા માટે બાંધ્યા છે મિત્રો। ગુજરાતના મિત્રો 100 કિમી લાંબા દરિયાકાંઠા ઉપર ચક્રવાત અવારનવાર બનતા હોય છે અને આવી આફતો ત્રાટકે તે પહેલાં અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સક્રિય રીતે સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરિત કરવું મિત્રો મહત્વપૂર્ણ છે, એમ રાજ્ય સરકારે એક સત્તાવાર પ્રકાશનમાં જણાવ્યું હતું કે સરકારનું આ મહત્વમાંનું પગલું કહી શકાય છે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો બાળકોને અકસ્માત થશે તો વાલીઓને પણ થશે જેલ। મિત્રો બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે મિત્રો અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ, ડીઈઓ, એએમસીના અધિકારીઓ એક મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો હતો, જેમાં ડીસીપી સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ મિત્રો યોજવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હશે તેને 25,000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની કેદની સજા કરવામાં પણ આવશે મિત્રો। તેવા આજે મિત્રો ટ્રાફિક પોલીસના કમિશનર દ્વારા નિયમ લેવામાં મિત્રો આવી ગયા છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।